શાંત દ્વિતીય સત્રમાં પહોંચી ગયા છે। આપણું વેકેશન છે એ પૂરું થઈ ગયું છે ને આજથી આપણે ભણવાનું ચાલુ કરવાનું રહેશે। તો વેકેશનમાં બધાની દિવાળી સારી ગઈ હશે। તો હવે આપણે આજે દ્વિતીય સત્રમાં તમારે પાઠ્યપુસ્તક અને સ્વાધ્યાય પોથી બંને હિન્દીમાં નવું લેવા પડશે। પ્રથમ સત્રનો કોર્સ પૂરો થઈ ગયો, હવે આપણે દ્વિતીય સત્રનો કોર્સ ચાલુ કરવાનો છે। તો એમાં તમારે હિન્દીનું પાઠ્યપુસ્તક પણ નવું આવશે અને સ્વાધ્યાય પોથી પણ નવું આવશે। તો એ તમારે બુક સ્ટોરેથી લઈ લેવાનું રહેશે। અત્યારે હું છે એ 7મા ધોરણની અંદર પહેલું તમારું કાવ્ય છે બેટી એ ભણાવવાનું છું। આ કાવ્ય છે એ જેની પાસે પાઠ્યપુસ્તક છે એ બધા પાઠ્યપુસ્તક ખોલો અને ન હોય એ બધા જુઓ અને સમજો। હવે આગળના લેક્ચરથી તમે બધા પાઠ્યપુસ્તક છે દ્વિતીય સત્રમાં જેટલા આવતા હોય એ તમારે લઈ લેવાના રહેશે। તો ચાલો બધા પાઠ્યપુસ્તક ખોલો અને આજે આપણે કાવ્ય છે એ ભણવાનું છે ધોરણ 7 હિન્દીમાં। આ છે તમારી અનુક્રમણિકા, એટલે કે દ્વિતીય સત્રની અંદર આપણે કુલ 10 ચેપ્ટર આવે છે। કેટલા ચેપ્ટર આવે છે? 10 ચેપ્ટર। એમાં તમારું પહેલું છે બેટી, એ શું છે? કવિતા છે, એ આપણે ભણવાનું રહેશે। તો પહેલું કવિતા છે તમારી બેટી। जो पढ़ना लिखना तरक्की करना एवं दुनिया में उजियारा फैलाना में नारी कभी पीछे नहीं रहती। वह खुद स्वाभिमानी से जीकर स्वनिर्भर बन सकती है। वह सम्मान की अधिकारी है। समाज में वह राष्ट्र की उन्नति के नारी महत्वपूर्ण योगदान दे सकती है। प्रस्तुत कविता में एक बालिका को आशा एवं भावनाओं को अभिव्यक्त द्वारा उसके आत्मविश्वास को व्यक्त किया गया है। तो कि अत्यारे जे स्त्री है, दीकरी है, नारी है, अत्यारे भणवा लखवामां के तरक्की आगळ वधवामां पाछळ रही नथी, आगळ ने आगळ वधती जाय छे, पोताना पग उपर ऊभी रहे छे, स्वनिर्भर बनती जाय छे। महत्वपूर्ण योगदान पण हवे आपे छे, समाजमां राष्ट्रमां एनुं योगदान पण वधतुं जाय छे। तो एवी ज आ काव्य छे जेमां एक छोकरी पोतानी भावनाओ अभिव्यक्त करे छे अने पोतानी आत्मविश्वासने पण ए व्यक्त करे छे। तो चालो हवे आपणे आ काव्य छे એ પહેલાં બધા સાથે ગાશું। તમને બધાને પણ આ ગાતા હોય છે, ગાતા આવડે છે। કવિતાનું ગાન કરીએ ત્યારે તમને ખબર છે આપણે બધા સાથે સાથે ગાન કરતા હોઈએ છીએ। તમને આ કાવ્યનો રાગ પણ આવડતો હશે। તો ચાલો આપણે બધા સાથે કવિતા ગાઈએ। બેટી હું मैं तारा बनूंगी, तारा बनूंगी मैं सहारा बनूंगी। बेटी हूँ मैं तारा बनूंगी, तारा बनूंगी मैं सहारा बनूंगी। गगन पे चमके चंदा मैं धरती पे चमकूंगी, गगन पे चमके चंदा मैं धरती पे चमकूंगी। धरती पे चमकूंगी मैं उजियारा करूंगी, धरती पर चमकूंगी मैं उजियारा करूंगी। बेटी हूँ मैं तारा बनूंगी, तारा बनूंगी मैं सहारा बनूंगी। पढ़ूंगी लिखूंगी मैं मेहनत करूंगी, अपने पाँव चलकर मैं दुनिया को देखूंगी, दुनिया को देखूंगी मैं दुनिया को समझूंगी। बेटी हूँ मैं तारा बनूंगी, तारा बनूंगी मैं सहारा बनूंगी। फूल जैसी सुंदर मैं बागों में खिलूंगी, तितली बनूंगी मैं हवा को चूमूंगी, हवा को चूमूंगी नाचूंगी गाऊंगी, हवा को चूमूंगी नाचूंगी गाऊंगी। बेटी हूँ मैं तारा बनूंगी, तारा बनूंगी मैं सहारा बनूंगी। बेटी हूँ मैं तारा बनूंगी, तारा बनूंगी मैं सहारा बनूंगी। तो काव्यનું ગાન કરવાનું બધું તમને મજા આવી ને? તો આમાં એક છોકરી છે એ પોતાને આત્મવિશ્વાસ અને પોતાની ભાવનાઓ કે હું કરીશ આગળ વધીને એ આપણને આમાં સમજાવવામાં આવ્યું છે। तो शू कहवा मांगे छे कि हूँ बेटी मैं तारा बनूंगी, तारा बनूंगी मैं सहारा बनूंगी।
गी। પછી તો કે ગગન पे चमके चंदा मैं धरती पे चमकूंगी, धरती पर चमकूंगी मैं उजियारा करूँगी। તો કેમ કે છે હું દીકરી છું એમ, હું પોતાનો વિકાસ કરીશ અને પોતાનો વિકાસ કરી અને બીજાનો સહારો પણ બનીશ અને બીજાને હું એટલે કે તમને બધાને હું આશરો પણ આપીશ, હું કોઈથી પાછળ વધી રહીશ નહીં એમ કે છે। જેવી રીતે એ કે આકાશમાં ચંદ્રમાં ચમકે છે એવી જ રીતે હું ધરતી ઉપર ચમકવા માંગુ છું અને હું ચમકીશ અને હું ચારે બાજુ પોતાનો પ્રકાશ છે એ ફેલાવીશ અને ચારે બાજુ મારો યશ પણ હું ફેલાવીશ એમ કે છે। હું દીકરી છું એમ કે છે, હું કોઈથી પાછળ રહીશ નહીં। હું ચંદ્રની જેમ ચંદ્ર છે એ આકાશમાં ચમકે છે એમ હું ધરતી ઉપર ચમકવા કરું છું અને હું તમારો બધાનો સહારો પણ બનીશ એમ કે છે। હું મારો વિકાસ તો આગળ ને આગળ કરીશ પણ હું બધાનો સહારો પણ બનતી જઈશ। પછી કહે છે पढ़ूंगी लिखूंगी मैं मेहनत करूंगी, अपने पाँव पे चलकर मैं दुनिया को देखूंगी, दुनिया को देखूंगी मैं दुनिया को समझूंगी। તો કે હું ભણીશ ગણીશ અને મહેનત કરીને હું આગળ વધીશ એમ કે છે। હું ભણવામાં વધારે ધ્યાન આપીશ, પછી હું ગણીશ, હું મહેનતે વધારે કરીશ અને હું આગળ ને આગળ વધીશ। હું પાँव પર એમ કે છે, अपने पाँव पर એટલે હું સ્વાવલંબન બનીશ એમ, બીજા ઉપર સહારો રાખીશ નહીં, હું પોતાના પગ ઉપર ઊભી રહીશ અને ભણી ગણી હું દુનિયાના બધા વ્યવહારો, દુનિયા કેવી છે એમાં કઈ રીતે બધા વ્યવહારો ચાલે છે એ હું સમજીશ એમ કે છે। દુનિયાને જોઈશ અને હું સમજીશ। હું દીકરી છું, હું એ આગળ વધીશ, હું પાછળ જઈશ નહીં, હું આગળ ને આગળ વધતી જઈશ એમ કે છે। હું ઘણું બધું ભણીશ, લખીશ, વાંચીશ, ગણીશ અને મહેનત કરીને હું આગળ ને આગળ વધતી જઈશ ને આ દુનિયામાં જેટલા વ્યવહારો સંબંધો ચાલે છે, કઈ રીતે દુનિયાના બધા કામકાજ ચાલે છે એ હું જોઈ અને સમજીશ અને હું તમને બધાનો સહારો પણ બનીશ એમ કે છે। પછી કહે છે फूल जैसे सुंदर मैं बागों में खिलूँगी, तितली बनूँगी मैं हवा चूमूँगी, हवा को चूमूँगी नाचूँगी गाऊँगी, बेटी हूँ मैं बेटी। તો કહે છે જેવી રીતે બગીચામાં ફૂલ ખીલે છે એવી જ રીતે હું દુનિયામાં એક બગીચામાં ખીલીશ, એટલે કે દુનિયારૂપી જેમ બગીચામાં ફૂલ ખીલે છે તો બગીચો કોને કહે છે એ દુનિયાને કહે છે ને બગીચાનું ફૂલ છે એ પોતાને સમજે છે। એટલે કે જેવી રીતે બગીચામાં ફૂલ ખીલે છે હવે દુનિયારૂપી બગીચામાં હું ખીલીશ અને પોતાના કાર્યોથી જીવનમાં સુગંધ ફેલાવીશ એમ કે છે કે હું સારા સારા કાર્યો કરતી જઈશ અને આ બગીચારૂપી દુનિયા છે એમાં હું સુગંધ ફેલાવીશ એમ કે છે। જેવી રીતે પતંગિયું હવામાં ઉડે છે એવી રીતે હું પણ ઝડપથી ઉડવા માંગુ છું, પ્રગતિ કરવા માંગુ છું અને પોતાની મંજિલ સુધી પહોંચવા માંગુ છું એમ કે છે। અને પોતાની મંજિલ ઉપર પહોંચીને મારું દિલ છે એ ખુશ થઈ જશે, નાચવા મળશે એમ કે છે। શું કે છે? નાચુંગી ગાઉંગી એમ કે છે, મારું દિલ છે એ નાચવા મળશે, હું નાચી ઉઠીશ, હું ખુશ થઈ જઈશ અને ગાવા લાગીશ। એટલે એ પોતાની મનોકામના એમ કે પોતાની લાગણી ભાવનાઓ વ્યક્ત કરે છે અને પોતાના વિચારો વ્યક્ત કરે છે કે હું દુનિયાનો કેવી રીતે સહારો બનીશ, હું પોતાનો વિકાસ કેવી રીતે કરીશ, હું પતંગિયા જેમ ઝડપથી પ્રગતિ કરવા માંગુ છું એવી રીતે દીકરી છે એ પોતાના વિચારો કહે છે કે હું દીકરી છું એમ કે છે। હું બેટી હું મેં તારા બનૂંગી સહારા, હું દીકરી છું, હું વિકાસ સાંધીશ અને તમારો સહારો બનીશ, હું પાછળ રહીશ નહીં, હું કોઈથી ડરીશ, કોઈથી પાછળ રહીશ નહીં। તો આપણું આ કાવ્ય છે એ અહીંયા પૂરું થાય છે। હવે આપણે થોડુંક આગળ જોઈએ તો કે આગળ તમારે શબ્દાર્થ આપ્યા છે, મુહાવરે છે, તારા બનના એટલે શ્રેષ્ઠ બનના, अपने पाँव पर चलना એટલે આત્મનિર્ભર બનના। શબ્દાર્થ અને મુહાવરે તમારે હોમવર્કમાં 2 વાર કરવાનું છે અને પ્રશ્ન 3 છે જે શબ્દકોશ પ્રમાણે શબ્દ ગોઠવવાના છે એ તમારે 2 વાર લખી અને ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરવાનું છે। હવે આગળ તમારે આપ્યું છે ભાષા સજ્જતા, છેલ્લો ટોપિક છે તમારો ભાષા સજ્જતા આવડવા, ભાષા સજ્જતા। એમાં છે નિમ્નલિખિત શબ્દો કો પढ़िए। તો પહેલું વાંચો, કેશા સાહસી બાલિકા થી, કેશા સાહસી એટલે આમ निर्भय, साहसी बालिका थी, बगीचे में सुंदर फूल खिले थे। હવે આગળ જુઓ तो कि भारत ने श्रीलंका को 3 विकेट से हराया, बाल्टी में थोड़ा सा पानी है, वह आदमी जा रहा था। तो उपरयुक्त
वाक्यों में रेखांकित शब्द में साहसी, सुंदर, तीन, थोड़ा सा और वह संज्ञा को क्या कहते हैं? विशेषता बताते। तो तमने खबर है जे वाक्य में वधारो करे छे, जे शब्द वाक्य में वधारो करे छे एने शुं कहेवाय छे? विशेषण कहेवाय छे। तो जो शब्द संज्ञा की विशेषता बताता है उसे विशेषण कहेवाय छे। एटले के जे वाक्य में एक संज्ञा स्वरूपे आपने देखाय एने विशेषण कहेवाय छे। जेम के बगीचा में फूल छे अने बगीचा में सुंदर फूल छे, तो सुंदर छे शुं करे छे? संज्ञा छे, वाक्य में वधारो करे छे, जेमां वाक्य में कोई फेरफार थतो नथी। तो ई सुंदर छे ई शुं छे? तो के ई विशेषण छे। एवी ज रीते हमारे देश में ईमानदार लोग ज़्यादा है। केवा? ईमानदार। तो आपणे केवी ने हमारे देश में लोग ज़्यादा है, पण केवा छे आया? ईमानदार। तो आ शुं थयुं? विशेषण। मुंबई जाने के लिए लंबा रास्ता तय करना पड़ेगा। मुंबई जाने के लिए रास्ता तय करना पड़ेगा, पण अहींया तो केवुं छे? लंबा। तो लंबा छे ई शुं छे? विशेषण छे। कौवे का रंग काला होता है, तो काला छे ई शुं छे? विशेषण छे। खरगोश का शरीर मुलायम होता है, तो आ बधुं शुं छे? मुलायम ई विशेषण छे। शरीर के साथ मन स्वस्थ रखना जरूरी है, तो स्वस्थ ई पण विशेषण छे। भारतीय संस्कृति विश्व में प्रसिद्ध है, तो भारतीय ई शुं छे? तो के विशेषण छे। पानी गंधहीन होता है, तो गंधहीन ई शुं छे? तो के ई पण एक विशेषण छे। पूर्व दिशा में सूर्योदय होता है, तो पूर्व छे ई शुं छे? तो के ई विशेषण छे। तो पूर्व छे ई पण विशेषण छे। तो जिस शब्द से संज्ञा के गुण, जो उपरयुक्त शब्द में ईमानदार, लंबा, काला, मुलायम, स्वस्थ, भारतीय, गंधहीन, पूर्व शब्द रेखांकित किए गए हैं, वे शब्द गुण, दोष, आकार, रंग, रूप, स्पर्श, दशा, अवस्था, स्थान, देश, काल, स्वाद, गंध और दिशा को प्रदर्शित करता है। तो आ छे ई बधा शब्दों केवा छे? तो के कोकमां आपणे रंग छे एटले के गंधहीन छे, तो रंग, स्वाद, पछी तो के स्थान, आकार, ई बधुं जे आपणे संज्ञा देखाड़े छे ई बधा शुं छे? विशेषण कहेवाय छे। तो के जिस शब्द से संज्ञा के गुण, दोष, आकार, रंग, रूप, स्पर्श, दशा, अवस्था, स्थान, देश, काल, स्वाद, गंध और दिशा का बोध होता है, उसे गुणवाचक विशेषण कहते हैं। गुणवाचक विशेषण कोने कहेवाय? जेमां गुण होय, दोष होय, आकार, रंग, रूप, पछी स्पर्शथी थता होय, दशा होय, अवस्था होय, स्थान, ई बधा गुणवाचक छे। तो के जो गुणवाचक विशेषण छाटकर में लखे, वरदराज चतुर बालक था। शुं छे? वरदराज चतुर बालक था। तो चतुर छे, चतुर ई शुं छे? तो के चतुर छे ई शुं छे? तो के चतुर छे ई गुणवाचक विशेषण छे। पछी के फूल बाजार में पीले गुलाब है, तो पीले छे शुं? पीले ई शुं छे? तो के पीले छे ई गुणवाचक विशेषण छे। तो के मिर्च का स्वाद तीखा है, तो तीखा, तीखा स्वाद केवो छे? तीखो। तो ई कयुं विशेषण थयुं? गुणवाचक। पछी शहरों में पंजाबी खाना मिलता है, तो के पंजाबी ए शुं थयुं? गुणवाचक विशेषण। सफ़ेद कपड़ों में दाग तुरंत लिखता है, तो केवा कपड़ा? तो के सफ़ेद ई शुं थयुं? तो के गुणवाचक विशेषण थयुं। कयुं विशेषण थयुं? तो के गुणवाचक विशेषण थयुं। तो तमारे जो गुणवाचक विशेषण संज्ञा का सर्वनाम शब्दों की निम्नलिखित विशेषताओं को बोझ कराता है। तो अहींया तमे जो तमारे आटલું आ कोष्टक जे आपेલું છે એ તમારે 2 વાર લખીને પાકું કરી નાખવાનું છે। દાખલા તરીકે ગુણ દોષમાં કેવા આવે? તો કે ઈમાનદાર, બુદ્ધિમાન, ચતુર, યોગ્ય, અચ્છા, બુરા, બેઈમાન, દ્રષ્ટ, કુર, આલસી, પાપી આદિ। તો એ બધા ગુણ જ છે। એવી રીતે ગોલ, ચોળા, લંબા, પતલા એ બધા ગુણ છે। આ રંગરૂપમાં ગુણ એ બધું તમારે પાકું કરી નાખવાનું છે। તો आ तमे आटलू कोष्टक छे पाकू करशो एटले तमने गुणवाचक विशेषण छे आवड़ी जशे अने विशेषण कोने कहेवाय ई पण तमने समजाई जशे। आवे छे प्रयाग 3 नदियों का संगम है, आज केवल आधा लीटर दूध चाहे। गौरव तीसरी कक्षा में है। तो आ बधा शुं छे? 3, आधा, तीसरी, दूरा, चारो ई बधुं छे ई संख्यावाचक विशेषण छे। केवा विशेषण छे? संख्यावाचक। तो
तो आने शू कहवाय तो कि जिस शब्दों में संख्या का निर्देश किया गया हो, संख्या का बोध होता है, उसे निश्चित संख्यावाचक विशेषण कहवाय छे। दाखला तरीके कई लोग नर्मदा का परिक्रम करते हैं, तो कि कुछ लड़के ज़्यादा लोग, आने अनिश्चित कहवाय। एमां निश्चित कीधुं नथी कि 3-4, आमां आपणे शुं कीधुं छे तीसरी, आधा लीटर, 3, 4 दोहरा एटले डबल, ये बधुं आपणे निश्चित संख्या दर्शावी छे, तो एने निश्चित संख्यावाचक कहेवाय। पण ज़्यादा, कुछ, कहीं, लोग, थोड़ा सा, इतना सा पानी, ये बधुं आपणे कीधुं छे कि आटલું आटલું, पण એ निश्चित નથી कीधुं कि 2 छोकरा, पण कीधुं छे कई लोग एटले कई छोकरा। तो ये बधा शुं छे तो कि अनिश्चित विशेषण छे। निश्चित संख्यावाचक विशेषण अने अनिश्चित संख्यावाचक विशेषण एना उदाहरण पर तमारे लखी नाखवाना छे। तो आमां छे निम्नलिखितमां निश्चित अने अनिश्चित विषयको जानकर तमारे लखवाना छे। तो कि जो कई शुं छे, कई, थोड़ा, पछी बहुत, ज़्यादा, कुछ, आ बधा अनिश्चित छे। निश्चित कोण छे तो कि 50, 2.5, 4, चौथा, चौगुना, ये बधा शुं छे निश्चित वाक्य संख्यावाचक छे। तो निश्चित संख्यावाचक के विशेषण कुछ अहींया भेद आपणे आप्या छे, तमारे जोवानुं छे। आधा, पाव, पौना, 1.5, 2.5 आदि बधा शुं छे निश्चित संख्यावाचक ज छे। तो आ कोष्टक पण तमारे एकवार लखी पाकું કરી નાખવાનું છે। હવે આપણો પાઠ છે અહીંયા પૂરો થાય છે। આવતા લેક્ચરમાં આપણે બીજો લઈશું હમ ભી બને મહાન। તો તમારે હોમવર્કમાં શું લાવવાનું તો કે એક આ કોષ્ટક છે એકવાર, પછી આ કોષ્ટક એકવાર, આ બધા ઉદાહરણો એક વાર લખી નાખજો। ભાષા સજ્જતા અહીંથી ચાલુ થાયશ ને એ આખું એક વાર લખીને તમારે લાવવાનું છે। અને ઓલા શબ્દાર્થ અને મુહાવરા આ થઈ જાય એટલે ક્લાસ ટીચરના વોટ્સઅપ ઉપર સેન્ડ કરી દેશો। ફરી મળીશું આવતા લેક્ચરમાં, ત્યાં સુધી આવજો।